નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, 17 ફેબ્રુઆરી 2026 મંગળવાર સૂર્યગ્રહણના દિવસે ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર રાખી દેજો ₹1નો સિક્કો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે, પરંતુ તમે કરોડપતિ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂરી થશે। અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે। કરિયર કારોબારમાં દિવસ રાત કમાણી કરશો। એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો। કારણ કે મિત્રો, આ વખતે 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, જે ઘણા વર્ષો પછી આવ્યું છે। આટલા માટે મિત્રો, આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે। આ દિવસે તમારે ₹1ના સિક્કાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ। તો મિત્રો, આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, આ ઉપાય કરતી વખતે કઈ બાબતોનું, કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, તે બધી જ જાણકારી આ વિડીયોમાં આપીશું। તો વિડીયોમાં આગળ વધીએ। જુઓ, આ દિવસ એટલો ખાસ અને મહત્ત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેય મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ થતી નથી, તે 17 ફેબ્રુઆરી 2026 મંગળવાર સૂર્યગ્રહણના દિવસે આ એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તમને આ ઉપાય કરવાનું ફળ તેમને પણ મળ્યું છે। જો તમે આ ઉપાયને 17 ફેબ્રુઆરી 2026 મંગળવાર અને સૂર્યગ્રહણના દિવસે કરવા માંગો છો, તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, પછી જ આ ઉપાય કરજો, તો જ તમને ઉપાયનું ફળ મળશે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ, સમસ્યા કેમ ચાલી ન રહી હોય, તમને તેનું કારણ પણ ખબર ન હોય, આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, પિતૃદોષ, શનિદોષ અથવા કોઈ પણ પ્રકારના મંગળ દોષ હોઈ શકે છે, બીજા ઘણા પ્રકારના દોષ હોય છે, તો પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી। 17 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે આ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે। મિત્રો, સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે। તો સૌથી પહેલી વાત મિત્રો, આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય કોને કરવાનો છે। તો મિત્રો, ₹1નો સિક્કાવાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે? મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે। તમારું કોઈ મોટું કાર્ય છે જે થઈ નથી રહ્યું, તો તેના માટે આ ઉપાય કરી શકો છો। તો સીધી વાત એ છે કે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો। આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય। જો કોઈ માતાઓ, બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય, તો ઘરની જે મોટી માતા બહેનો હશે એ ₹1ના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે, કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે, તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળે છે, ખૂબ મોટું થઈને મળે છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય કે નાનું બાળક હોય। જે વ્યક્તિ આ સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો, તે વ્યક્તિ આ ઉપાયને મંગળવાર સૂર્યગ્રહણના દિવસે જરૂર કરે, કારણ કે આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી શકે છે। 17 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે ભગવાન શિવજી ખૂબ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે। તો ચાલો આપણે જાણીએ, સમજીએ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે। 17 ફેબ્રુઆરી મંગળવારના દિવસે કરવામાં આવતો આ ₹1ના સિક્કાવાળો ઉપાય મુખ્યત્વે સવારના સમયે, પ્રાતઃકાળના સમયે કરવાનો છે। તો મિત્રો, કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે જ આપણે આ ઉપાય કરી લઈએ। કોઈ કારણસર જો તમે સવારના ઉપાય ન કરી શકો, ક્યાંય જવાનું થાય, બીજા કોઈ કામના કારણે આ ઉપાય ન થઈ શકે, તો તમારી પાસે બીજો મોકો રહેશે, સાંજનો સમય એટલે કે પ્રદોષકાળનો રહેશે। પ્રદોષકાળનો સમય ઘણા લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે, તો ક્યારે હોય છે? તો તે આ સમય હોય છે જેમને આ ઉપાય કરવાનો સમય ખબર પડી જાય
તો તેમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજનો 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચેનો હોય છે. આ તમે ત્યારે ઉપાય કરશો તો તેનું ફળ તમને ચોક્કસ પ્રાપ્ત થશે. તો આ 17 ફેબ્રુઆરી 2026 મંગળવારનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે. આખા વર્ષમાં એકવાર જ્યારે તેમને મોકો મળે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય કરો ક્યારેય પણ કરી શકો છો. સૂર્યગ્રહણના દિવસે બસ કોશિશ કરજો સમયની અંદર જ કરી લ્યો. કોઈ કારણસર ન કરી શકો તો થોડું મોડું પણ કરી શકો છો. આ ઉપાયનું ફળ જરૂર મળશે. મિત્રો, તો મંગળવાર અને સાથે સૂર્યગ્રહણ આવે તો તમારે માત્ર ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કરવાનો છે. જીવનમાં જો ધન, વૈભવ, લક્ષ્મી સમસ્યા ચાલી રહી હોય, તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે ખૂબ પ્રયાસો કરો છો, મહેનત કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત થઈ શકતું નથી. તમે મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી. વેપારમાં અસફળ થાવ છો, નોકરી કરવાના પ્રયાસોમાં પણ અસફળ થઈ જાઓ છો, ધનની હાનિ થઈ રહી છે. તો મિત્રો, મંગળવારે સૂર્યગ્રહણની તિથિમાં જરૂર આ ઉપાયને કરી લેજો. તો પરંતુ તે પહેલાં એક પ્રાર્થના છે કે તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો મિત્રો, હવે આપણે ઉપાયની શરૂઆત કરીએ. તો તમારે બધાથી પહેલાં ₹1નો સિક્કો લેવાનો છે. સાથે સાથે તમારે 1 વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે. સિંધવ મીઠું અને ₹1નો સિક્કો, આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ, જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું, તેના માથા પાસે એટલે કે ઓશિકા નીચે રાખી દેવાનું છે. જ્યાં તે વ્યક્તિ સૂવે છે, જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે, તેના ઓશિકા પાસે આ રાખી દેવાનું છે. એમ જ રાખીને છોડી દેવાનું છે. તેનાથી શું થશે? જલ્દી જ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે. જે લોકો ખૂબ બીમાર પરેશાન રહે છે, ધનનો બગાડ થાય છે. હવે વાત કરીએ બીજા ઉપાયની. બીજો ઉપાય તમારે બતાવવા જઈ રહ્યા છીએ ₹1ના સિક્કાથી જ છે. આ ઉપાય કરવાથી તમારે તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય. હંમેશા પર્સમાં પૈસા આવતા રહેશે. તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. ક્યારે એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે થોડાક સિક્કા જ તમારા પર્સમાં રહી જાય. ઘણીવાર ઘણા લોકો સાથે એવું થાય છે. સવારે તેમનું પર્સ પૈસાથી ભરેલું હોય, સાંજ થતાં જ આખું પર્સ ખાલી થઈ જાય છે. થોડા સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે. મતલબ ખર્ચ એટલો વધારે થાય છે, પૈસા બધા ખર્ચાઈ જાય છે. તો મિત્રો, આ લોકોના હાથમાંથી, તેમના પર્સમાંથી પૈસા ખૂબ ઝડપથી જાય છે. તો તેમને શું કરવાનું છે? ₹1નો સિક્કો લેવાનો છે, તેને સારી રીતે સાફ કરી લેવાનો છે. સાથે સાથે તમારે એક નાની અને પીળા રંગની કોળી લેવાની છે. ₹1નો સિક્કો અને એક કોળી તમારા પર્સમાં રાખવાની છે. હંમેશા તમારી પાસે રાખો. તમે જુઓ તમારી પાસે કેવી રીતે પૈસા આવે છે અને ધન ટકે છે. પર્સ ધનથી ભરાઈ જાય છે. આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો પર્સમાં પૈસા નથી આવતા, નથી ટકતા, તેણે ₹1નો સિક્કો અને સાથે કોડીને પર્સમાં હંમેશા રાખી દેવી જોઈએ. લોકોને ધનને લઈને ખૂબ પરેશાની છે, તે લોકો આ ઉપાયને જરૂર કરે. ₹1ના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે, જે અમે તમને આગળ જણાવીશું. પરંતુ તે પહેલાં જણાવી દઈએ નજરદોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા. તો વ્યક્તિને લાગી જાય છે, જેને નજર, પૈસાને નજર લાગી જાય છે, તેનું ઘર બરબાદ થઈ જાય છે. જો તમારા ઘરમાં કોઈ તમને પરેશાન કરી રહ્યું છે, તમારો ગુપ્ત શત્રુઓ પણ હોઈ શકે છે, પણ તમને ખબર નથી. આ લોકો હંમેશા બચીને રહેવાની જરૂર હોય છે. આપણા જીવનમાં આપણને સફળતા માટે ધન ન મળે એના માટે ખૂબ પ્રયાસ કરે છે. મતલબ જીવનમાં આપણે પાછળ રહીએ તો પૂરેપૂરો પ્રયાસ કરે છે. તો શત્રુઓથી છુટકારો મેળવવા માટે નજરદોષ પણ દૂર થઈ જાય છે. તો મિત્રો, તમારે 4 ફૂલવાળા લવિંગ લેવાના છે. 4 ફૂલવાળા લવિંગ અને કપૂર સાથે તમારે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે. કયા દિવસે આ ઉપાય કરશો? તો મિત્રો, શુક્રવારના દિવસે આ ઉપાયને કરી શકો છો. મંગળવારના દિવસે પણ તમે આ ઉપાયને કરી શકો છો.
તો મિત્રો આ ઉપાય કરવા માટે જ્યારે તમે કરશો તમારે સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને તમારા જેટલા પણ શત્રુઓ છે તેમનાથી તમે મને છુટકારો અપાવો આવી પ્રાર્થના કરી લેવાની છે. 4 લવિંગ અને 1 કપૂર સળગાવવાનું છે. પછી જે લવિંગ અને કપૂરની રાખ હશે જ્યારે તે બળી જશે તેને કોઈ પણ છોડમાં નાખી દેવાની છે તમારા ઘરની બહાર. મિત્રો આ ઉપાય તમે કરશો તમારા ઘરમાં નજર દોષ હોય, શત્રુએ કંઈક કરાવી રાખ્યું હોય, નેગેટિવ એનર્જી હોય, બધું જ ખરાબ શક્તિ તમારે બધું વાસ્તુ દોષ ઘરમાંથી દૂર થઈ જશે. પૈસાને નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જશે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે લવિંગ અને કપૂરનો, કારણ કે લવિંગ ખાસ કરીને શત્રુઓને છુટકારો મેળવવા માટે, દોષોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ ઉપાય છે. તો ચાલો હવે એક ઉપાય વિશે જાણીએ જે 1 રૂપિયાના સિક્કાનો તમારે કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં મહાધનની મહાકરોડપતિ બની શકો છો. ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો. તો 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે અને તમારે અહીંયા અક્ષત એટલે કે ચોખા લેવાના છે. તમારે 108 દાણા લઈ શકો છો. તેની અંદર તમારે શું કરવાનું છે તો 1 રૂપિયાનો સિક્કો સાફ કરી રાખવાનો છે. સાબુ કે સરફથી તેને સાફ કરી લો. પછી જ તમારે ચોખામાં તે 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે. તમારે આને તમારા ઘરના મંદિરમાં રાખી દેવાનો છે. માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે. મા લક્ષ્મીનો મંત્ર તમારે 11 વાર બોલવાનો છે. મહાલક્ષ્મી નમઃ આ મંત્ર તમે 11 વાર બોલી દીવો પ્રગટાવ્યા પછી, આટલું કર્યા પછી શ્રીહરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તમારી માં લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુને કહેવાનું છે તમારા ઘરમાં આવો અને હંમેશા અમારા ઘરની અંદર રહો અને તમારી કૃપા અમારા પર બનાવી રાખો. આટલું કહી તમારે આ રીતે પૂજા કરી પછી બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે અક્ષત અને 1 રૂપિયાનો સિક્કો ઉઠાવવાનો છે. લાલ રંગના કપડામાં તેને રાખવાનો છે. નાની પોટલી બનાવવાની છે. ધન રાખવાના સ્થાન પર તમારા પૈસા રાખો છો ત્યાં તમારે લેવડ દેવડ કરો છો પૈસાની એ જગ્યા પર તમારે આને મૂકી દેવાની છે. આ ઉપાય કર્યા પછી જોજો તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે છે, પૈસા વધે છે અને ધનની વર્ષા તમારા ઘરમાં થાય છે. સાથે સાથે મનોકામના પૂરી થાય છે. તો તમારે માં લક્ષ્મીના દરરોજ ઓછામાં ઓછા 21 દિવસ સુધી એક લાલ ફૂલ અર્પણ કરવાનું છે. તમારી મનોકામના કહેવાની છે. મોટામાં મોટી ઈચ્છા તમારી પૂરી થાય છે. આ ઉત્તમ અને ખૂબ જ વિશેષ ઉપાય છે જેથી તમે આ ઉપાયને જરૂર કરી લેજો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને મા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે.